ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયના ભાગ 1ના પ્રકરણ નંબર 4 આમનોંધ અંતર્ગત બધા જ પ્રકારના વ્યવહારો અંગે ઉદાહરણ નંબર 11નો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા પ્રકારના વ્યવહારો એટલે કે વ્યક્તિને લગતા વ્યવહાર એટલે કે મૂડી ઉપાડના વ્યવહાર, માલ મિલકતના વ્યવહાર, ઉપજ ખર્ચ અંગેના વ્યવહાર, બેંક સંબંધિત વ્યવહાર, લોન સંબંધિત વ્યવહાર, આવા બધા જ પ્રકારના વ્યવહારો અંગે આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે આ બધા જ પ્રકારના સાથે વ્યવહારો હોય તેવું ઉદાહરણ નંબર 11 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11ની રકમ જોઈએ તો ઓમકાર ટ્રેડર્સના નામે શરૂ કરેલા ધંધાના નીચેના વ્યવહારો તેમની આમ નોંધમાં લખો. એટલે ઓમકાર ટ્રેડર્સના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ માટે આપણને વર્ષ 2014ના ઓક્ટોબર માસના જુદા જુદા 17 વ્યવહારો આપવામાં આવેલા છે અને આ વ્યવહારોની આપણે આમ નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક પછી એક વ્યવહારની આમ નોંધ જોતા જઈએ તો આ માટે તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, કારણ કે આપણે આમ નોંધ જોઈશું તો રકમ સાથે સાથે જોવા માટે તમારે પાઠ્યપુસ્તકની જરૂર પડશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ સાથે પાઠ્યપુસ્તક નથી રાખેલું તે મિત્રો પાઠ્યપુસ્તક સાથે લઈ લેશે. મિત્રો, ઓમકાર ટ્રેડર્સના ચોપડે આમ નોંધ લખવાની છે એટલે આપણું શીર્ષક આવશે ઓમકાર ટ્રેડર્સની આમ નોંધ. અને આમ નોંધના કયા કયા ખાના બનાવવાના તે આપ મિત્રો જાણો છો. 5 કોલમ બનશે. પહેલી કોલમ તારીખ, બીજી વિગત, ત્રીજી ખાતાવહી પાના નંબર, ચોથી કોલમ ઉધાર રકમ અને 5મી કોલમ જમા રકમની બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો વ્યવહાર વાંચીએ તો 40,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક અને 20,000ની પ્રજ્ઞાની 8% લોનથી ધંધો શરૂ કર્યો. તો મિત્રો, અહીંયા 40,000ની રોકડ અને 20,000ની પ્રજ્ઞાની લોન લેવામાં આવી છે. એટલે ધંધામાં કુલ 60,000 રોકડ આવશે. એટલે 60,000થી રોકડ ખાતું ઉધાર થશે. તે જ રીતે ફર્નિચર અને માલ સ્ટોક બંને મિલકતો પણ ધંધામાં આવે છે, એટલે બંને મિલકતના ખાતા પણ ઉધાર થશે. પ્રજ્ઞા પાસેથી લોન લેવામાં આવી છે એટલે પ્રજ્ઞા પ્રત્યે દેવું છે, એટલે પ્રજ્ઞાની લોનનું ખાતું જમા કરવાનું રહેશે. અને માલિક રોકડ, ફર્નિચર અને માલ સ્ટોક લાવનાર છે, એટલે એના ટોટલથી 58,000થી માલિકનું મૂડી ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 60,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000, તે પ્રજ્ઞાની લોન ખાતે 20,000, તે મૂડી ખાતે 58,000. બાબત જે લખાશે 40,000 રોકડ, 10,000 ફર્નિચર, 8,000નો માલ સ્ટોક અને 20,000ની 8%ની પ્રજ્ઞાની લોન લઈ ધંધો શરૂ કર્યો. તેના મિત્રો, તારીખ 2નો વ્યવહાર જોઈએ તો પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ અને અન્ય ખર્ચ 3500 થયો. મિત્રો, પેઢીના મુહૂર્ત વખતે ચા પાણી, આઈસ્ક્રીમ કે અન્ય ખર્ચ થાય તો એ ખર્ચને પરચુરણ ખર્ચ ખાતે નોંધવાનો, એવી આગળ આપણે સમજૂતી મેળવી હતી. એટલે અહીંયા ખર્ચ છે એટલે પરચુરણ ખર્ચ ખાતું ઉધાર થશે અને ખર્ચ ચૂકવાયો છે એટલે રોકડ જાય છે એટલે રોકડનું ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 3500, તે રોકડ ખાતે 3500. બાબત જે લખાશે 3500 પેઢીના મુહૂર્ત વખતે થયેલ ખર્ચના ચૂકવ્યા તેના. મિત્રો, ત્રીજી તારીખનો વ્યવહાર જોઈએ
તો બેંક ઓફ બરોડામાં 25,000 ભરી ખાતું ખોલાવ્યું. મિત્રો, બેંક ઓફ બરોડામાં નાણાં ભરવામાં આવે છે, એટલે બેંક ઓફ બરોડા લાભ લેનાર હોવાથી બેંકનું ખાતું ઉધાર થશે અને રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે, બેંક ખાતે ઉધાર 25,000, તે રોકડ ખાતે જમા 25,000. બાબત જે આવશે 25,000 બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના. ચોથી તારીખનો વ્યવહાર જોઈએ મિત્રો, તો ઇલેક્ટ્રોનિક્સ કાંટો 4,000માં ખરીદ્યો. મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ કાંટો કે છૂટા ઓજાર કે ધંધાનું પરચુરણ સામાન જો હોય તો એ ડેડ સ્ટોક તરીકે ઓળખાશે. એટલે અહીંયા ધંધામાં ડેડ સ્ટોક આવે છે એટલે ડેડ સ્ટોકનું ખાતું ઉધાર થશે અને નાણાં જાય છે એટલે રોકડનું ખાતું જમા કરવાનું થાય. એટલે આપણી આમ નોંધ થશે, ડેડ સ્ટોક ખાતે ઉધાર 4,000, તે રોકડ ખાતે જમા 4,000. બાબત જે લખાશે 4,000નો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટો ખરીદ્યો તેના. મિત્રો, 5 તારીખનો વ્યવહાર જોઈએ તો નૌકા ટ્રેડર્સ પાસેથી 5,000નું યંત્ર ખરીદ્યું અને ગોઠવણીના 500 ચૂકવ્યા. હવે મિત્રો, યંત્ર ખરીદવામાં આવે છે અને નૌકા ટ્રેડર્સ પાસેથી યંત્ર ખરીદાય છે એટલે નૌકા ટ્રેડર્સ લાભ આપનાર છે. એટલે રોકડેથી ખરીદ્યું નથી લખેલું એટલે ઉધાર વ્યવહાર થયો. એટલે નૌકા ટ્રેડર્સ લાભ આપનાર હોવાથી નૌકા ટ્રેડર્સનું ખાતું જમા થાય અને ધંધામાં યંત્ર આવે છે એટલે મિલકત આવે છે એટલે મિલકતનું ખાતું ઉધાર થાય. પણ મિત્રો, અહીંયા 5,000નું યંત્ર છે અને એને ગોઠવવાના 500 ચૂકવવામાં આવેલા છે. એટલે ખરેખર યંત્ર પેટે કુલ 5500 રૂપિયાનો ખર્ચ થયો છે. એટલે આમ નોંધ થશે, યંત્ર ખાતે ઉધાર 5500, તે નૌકા ટ્રેડર્સ ખાતે 5,000, તે રોકડ ખાતે 500. બાબત જે લખાશે 5,000નું યંત્ર શાક પર ખરીદી અને ગોઠવણી ખર્ચના 500 ચૂકવ્યા તેના. 8 તારીખનો વ્યવહાર જોઈએ મિત્રો, તો શિવમ ટ્રેડર્સમાંથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. મિત્રો, 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવામાં આવે છે એટલે 10,000ના 10% વેપારી વટાવ બાદ કરવો પડે. એટલે 10,000માંથી 10% એટલે કે 1,000 બાદ કરતાં 9,000ની ખરીદી થશે. એટલે ખરીદ ખાતું 9,000થી ઉધાર થાય. હવે માલ ખરીદીનું 50 રૂપિયા લારી ભાડું ચૂકવેલું છે એટલે ખર્ચ તરીકે લારી ભાડા ખાતું ઉધાર થશે. અને શિવમ ટ્રેડર્સ લાભ આપનાર છે એટલે શિવમ ટ્રેડર્સનું ખાતું 9,000થી જમા કરવું પડે. અને લારી ભાડાના રોકડા ચૂકવાય છે એટલે રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા કરવું પડે. એટલે આપણી સમગ્ર આમ નોંધ થશે મિત્રો, ખરીદ ખાતે ઉધાર 9,000, લારી ભાડા ખાતે ઉધાર 50, તે શિવમ ટ્રેડર્સ ખાતે 9,000, તે રોકડ ખાતે 50. બાબત જે લખાશે 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી 50 લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. મિત્રો, 10 તારીખનો વ્યવહાર જોઈએ તો ઘર ભાડું 7,000 રોકડેથી ચૂકવ્યું અને જિંદગીના વીમા પ્રીમિયમ 1,200 ચેકથી ભર્યું. મિત્રો, ઘર ભાડું માલિકનો અંગત ખર્ચો છે અને જિંદગીનું વીમા પ્રીમિયમ પણ માલિકનો અંગત ખર્ચો છે. કારણ કે જિંદગી માલિકની હોય એટલે આ બંને ખર્ચા અંગત ખર્ચા છે. એટલે કુલ અંગત ખર્ચો 8,200 કહેવાય. એટલે 8,200થી ઉપાડ ખાતું ઉધાર થશે, જેમાં ઘર ભાડું રોકડેથી ચૂકવાયું એટલે 7,000થી રોકડ ખાતું જમા થશે. અને 1,200 રૂપિયાનો ચેક અપાયો છે એટલે 1,200 રૂપિયાથી બેંક ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે, ઉપાડ ખાતે ઉધાર 8,200, તે રોકડ ખાતે જમા 7,000, તે બેંક ખાતે જમા 12,000. બાબત જે લખાશે
7,000 ઘરભાડું રોકડેથી તથા 1,200 જીવન વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. મિત્રો આગળ 12 તારીખનો વ્યવહાર જોઈએ તો આકાશ ટ્રેડર્સને 5,000નો માલ 10% વેપારી વટાવ અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ્યો. મિત્રો માલ અત્યારે વેચવામાં આવે છે એટલે વેપારી વટાવની ગણતરી થશે, પણ નાણાંની કોઈ લેવડ દેવડ થતી નથી એટલે વેપારી વટાવ જો 10 દિવસ રોકડ વટાવ ત્યારે ગણાશે જ્યારે નાણાં ચૂકવે. જો 10 દિવસમાં ચૂકવે તો 5,000નો માલ 10% વેપારી વટાવે ખરીદાયો એટલે 500 વેપારી વટાવ બાદ કરતાં 4500નું વેચાણ ગણાશે. અને આ વેચાણ આકાશ ટ્રેડર્સને કરેલું છે એટલે આકાશ ટ્રેડર્સ લાભ લેનાર હોવાથી આકાશ ટ્રેડર્સનું ખાતું ઉધાર થશે અને વેચાણ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર 4,500 તે વેચાણ ખાતે 4,500. બાબત જે લખાશે 5,000નો માલ આકાશ ટ્રેડર્સને 10% વેપારી વટાવે વેચ્યો તેના. 15 તારીખનો વ્યવહાર જોઈએ મિત્રો તો આકાશ ટ્રેડર્સે તારીખ 12ના વ્યવહારમાં અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. મિત્રો અડધા નાણાં ચૂકવે છે એટલે આકાશ ટ્રેડર્સ પાસે આપણે લેવાના હતા 4,500 રૂપિયા, એના અડધા કરીએ તો 2,250 થાય અને એ નાણાં 12 તારીખના વેચાણ પૈકી ચૂકવે જે 10 દિવસ પહેલાં ચૂકવે છે એટલે એના પર 10% રોકડ વટાવ ગણવો પડે. એટલે 2,250ના 10% કરીએ તો 225 રોકડ વટાવ આપવાનો થાય. આકાશ નાણાં ચેકથી ચૂકવે છે એટલે બેંક લાભ લેનાર થાય એટલે બેંકનું ખાતું ઉધાર થશે. એટલે 2,250માંથી 250 વટાવ બાદ કરતાં 2,025નો ચેક મળે એટલે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર 2,025, વટાવ ખાતે ઉધાર 225 તે આકાશ ટ્રેડર્સ ખાતે 2,250. બાબત જે લખાશે આકાશ ટ્રેડર્સે અડધા નાણાં 2,250 પેટે 2,025નો ચેક આપ્યો અને 10% તેમને રોકડ વટાવ આપ્યો તેના. મિત્રો બીજી તારીખનો વ્યવહાર જોઈએ. મિત્રો 18 તારીખનો વ્યવહાર હવે આપણે જોવાનો છે. તો 18 તારીખનો વ્યવહાર જોઈએ તો 18 તારીખનો વ્યવહાર આપણને આપવામાં આવેલો છે. આકાશ ટ્રેડર્સે 700નો માલ પરત કર્યો. મિત્રો આકાશ ટ્રેડર્સે 700નો માલ પરત કર્યો એટલે વેચેલો માલ પરત કરે છે આકાશ ટ્રેડર્સ, એટલે વેચાણ માલ પરત છે એટલે વેચેલો માલ ધંધામાં પાછો આવે છે એટલે વેચાણ માલ પરત ખાતું ઉધાર થાય. અને આકાશ ટ્રેડર્સ લાભ આપનાર હોવાથી આકાશ ટ્રેડર્સનું ખાતું જમા થશે. એટલે બાબત જે થશે વેચાણ માલ એટલે કે આમ નોંધ થશે વેચાણ માલ પરત ખાતે ઉધાર 700 તે આકાશ ટ્રેડર્સ ખાતે 700. બાબત જે લખાશે 700નો માલ આકાશ ટ્રેડર્સે પરત કર્યો તેના. 20 તારીખનો વ્યવહાર જોઈએ તો બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે 2,000 રોકડા ઉપાડ્યા. મિત્રો દુકાન ખર્ચ માટે રોકડ ઉપાડવામાં આવે છે, ખર્ચ ચૂકવાયો નથી એટલે ધંધામાં રોકડ આવે છે એવો અર્થ જ થાય. એટલે રોકડ આવે એટલે રોકડ ખાતું ઉધાર થશે અને બેંક લાભ આપનાર છે એટલે બેંકનું ખાતું જમા થશે. એટલે આપણી આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 2,000 તે વેચાણ ખાતે જમા 2,000.
બાબત જે લખાશે 2000 દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. 21 તારીખનો વ્યવહાર જોઈએ તો અમર ટ્રેડર્સમાંથી 6000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. મિત્રો, 6000નો માલ 10% વેપારી વટાવે ખરીદવામાં આવે છે, એટલે 6000ના 10%, 6000 વેપારી વટાવ બાદ કરતાં ખરીદી 5400ની ગણાશે, એટલે ખરીદ ખાતું 5400થી ઉધાર થાય. જેમાંથી અડધા નાણાં ચૂકવવામાં આવે છે, એટલે 5400ના અડધા 2700 થાય. જે ચૂકવાય છે એટલે એના પર વટાવ ગણાશે, રોકડ વટાવ. અને 2700 અમર ટ્રેડર્સને ચૂકવવાના બાકી રહેશે, એટલે અમર ટ્રેડર્સનું ખાતું 2700થી જમા થશે, કારણ કે લાભ આપનાર છે. હવે 2700 મિત્રો જે ચૂકવાય છે એના ઉપર 5% રોકડ વટાવ ગણીએ તો 2700ના 5% કરતાં 135 રૂપિયા રોકડ વટાવ મળેલો ગણાશે, એટલે લાભ તરીકે મળેલ વટાવનું ખાતું જમા થાય. અને 2700માંથી 135 રૂપિયા રોકડ વટાવ બાદ કરતાં 2565 ચૂકવાશે, એટલે રોકડ જાય છે, એટલે રોકડ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર 5400, તે રોકડ ખાતે 2565, તે મળેલ વટાવ ખાતે 135, તે અમર ટ્રેડર્સ ખાતે 2700. મિત્રો, 24 તારીખનો વ્યવહાર જોઈએ તો 24 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. $500નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદામાં આપ્યો. મિત્રો, માલ ધર્માદામાં આપવામાં આવે છે એટલે ખર્ચ ગણાશે, એટલે ધર્માદા ખર્ચનું ખાતું ઉધાર થાય. અને માલ આપવામાં આવે છે જે ખરીદી પૈકીનો માલ ધંધામાંથી જાય છે, એટલે ખરીદ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે 500. બાબત જે આવશે 500નો માલ ધર્માદામાં આપ્યો તેના. 25 તારીખનો વ્યવહાર જોઈએ મિત્રો તો નમૂના તરીકે 750નો માલ મફત વહેંચ્યો. મિત્રો, નમૂના તરીકે માલ મફત વહેંચવામાં આવે છે, એટલે જેનો હેતુ જાહેરાતનો છે, એટલે અહીંયા જાહેરાત ખર્ચ ખાતું ઉધાર થશે. અને ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદેલા માલ પૈકી માલ જાય છે, એટલે ખરીદ ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 750, તે ખરીદ ખાતે 750. બાબત જે લખાશે 750નો માલ જાહેરાત માટે મફતમાં વહેંચ્યો તેના. 26 તારીખનો વ્યવહાર જોઈએ તો વિકાસ એજન્સીનો 3000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. મિત્રો, વિકાસ એજન્સી પાસેથી ઓર્ડર મળે છે, કોઈ લેવડ દેવડ થતી નથી, એટલે બિન આર્થિક વ્યવહાર કહેવાય, એટલે એની કોઈ નોંધ ન થાય. એટલે મિત્રો, અહીંયા વ્યવહારની નોંધ ન થતી હોય તો પણ તમારે તારીખ કરીને વ્યવહાર બિન આર્થિક છે તેથી નોંધ ન થાય કે નોંધ થશે નહીં એવું લખવું પડે. 28 તારીખનો વ્યવહાર જોઈએ તો ધંધાના માલિક 2000નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે 800 રોકડા ધંધામાંથી લઈ ગયા. મિત્રો, માલિક 2000નો માલ અને પુત્રની ટ્યુશન ફી માટે 800 લઈ જાય, એટલે કુલ 2800 રૂપિયા અંગત ઉપયોગ માટે લઈ ગયા એવું કહેવાય. એટલે 2800થી ઉપાડ ખાતું ઉધાર થશે. અને માલ લઈ જાય છે 2000નો, એટલે 2000થી ખરીદ ખાતું જમા થાય. અને રોકડ જાય છે એટલે 800થી રોકડ ખાતું જમા થાય. એટલે આખી આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 2800, તે ખરીદ ખાતે 2000, તે રોકડ ખાતે 800. બાબત જે લખાશે 2000નો માલ અંગત વપરાશ માટે તથા 800 અંગત ઉપયોગ માટે રોકડ લઈ ગયા તેના. મિત્રો,
31 તારીખનો વ્યવહાર જોઈએ તો પ્રજ્ઞાની 8% લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. મિત્રો, 3 માસનું વ્યાજ ચૂકવવામાં આવે છે. હવે પ્રજ્ઞા પાસેથી જે લોન લેવામાં આવી મિત્ર 8%ની હતી, જે 8% વાર્ષિક વ્યાજ કહેવાય. તો વાર્ષિક વ્યાજ 20,000ના 8% કરીએ તો 1,600 રૂપિયા વાર્ષિક વ્યાજ થાય. અને આપણે 3 માસનું ચૂકવીએ છીએ એટલે 12 માસના 1,600, તો 3 માસના કેટલા? એટલે 3 માસનું વ્યાજ મિત્રો 400 રૂપિયા થશે. અને લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ છે અને ચૂકવવામાં આવે છે એટલે રોકડ જાય છે, એટલે રોકડ ખાતું જમા થશે. એટલે આમનું થશે લોન વ્યાજ ખાતે ઉધાર 800, તે રોકડ ખાતે જમા 400. મિત્રો, 800 ને અહીંયા 400 વ્યાજ ચૂકવાય એટલે લોન વ્યાજ ખાતે ઉધાર 400, તે રોકડ ખાતે જમા 400. બાબત જે લખાશે 20,000ની 8%ની પ્રજ્ઞાની લોન પર 3 માસનું વ્યાજ ₹400 ચૂકવ્યું તેના. અને ત્યારબાદ મિત્રો તમારે આ મુજબ સરવાળો કરી દેવાનો છે. મિત્રો, આ બધા જ પ્રકારના વ્યવહારો અંગેનું ઉદાહરણ હતું. પરીક્ષામાં પણ તમને બધા જ પ્રકારના વ્યવહારો અંગેનો દાખલો પૂછાતો હોય છે. તેથી આ પ્રકારના વ્યવહારોની આમનોંધ લખવાની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે.